હવે ચેપ્ટર 3માં આપણે આગળ જોઈ ગયા કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. એવી જ રીતે હવે આપણે આગળ જોઈશું વિભાજ્યતાના, હજી પણ થોડાક આગળ વિભાજ્યતાના નિયમો જોઈશું. આપણે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા શીખી ગયા. એવી રીતે વિભાજ્યતાના થોડાક અને અવિભાજ્ય અવયવ એ આપણે આગળના ભાગમાં શીખીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા શું કીધું છે તમને કે વિભાજ્યતાના કેટલાક નિયમોમાં જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. ફરીથી એકવાર જોઈએ તો કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. હવે દાખલા તરીકે હું તમને લઉં તો કે 24. તો 24 એ સંખ્યા 8ના બધા જ અવયવો છે, બરાબર. તો કે 1, 2, 4 અને 8. તો આ બધા જ અવયવોથી એ શું છે? વિભાજ્ય હોઈ શકે, બરાબર. હવે એવી રીતે બીજું છે કે જો કોઈ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યાના અવયવોથી પણ વિભાજ્ય બને છે. હવે કઈ રીતે? તો દાખલા તરીકે મેં એક સંખ્યા લીધી 60, બરાબર. તો 60ના અવયવો છે 3 અને 5, બરાબર. તો અહીંયા જુઓ તો તમને અહીંયા કહેવામાં આવે કે 3 અને 5 એ સહઅવિભાજ્ય સંખ્યા છે, બરાબર. 3 ગુણ્યા 5 એટલે કે 15. તો તે પણ શું કહેવાય? 60ની વિભાજ્ય થઈ શકે છે, બરાબર. 15થી પણ તે વિભાજ્ય છે. હવે એવી જ રીતે જો આગળ જોઈએ તો કે જો આપેલી બે સંખ્યા કોઈ પણ સંખ્યાની વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાનો વિભાજ્ય છે. જો આપેલી કોઈ પણ સંખ્યા આપેલી બે સંખ્યા, બરાબર. જો આપેલી બે સંખ્યાના કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓના સરવાળા પણ તે સંખ્યાથી વિભાજ્ય બને. તો હું અહીંયા એક અંક લઉં, દાખલા તરીકે એ બે સંખ્યા છે 16 અને 20, બરાબર. હવે એ સંખ્યા એ 4થી વિભાજ્ય છે. તો 16 અને 20નો સરવાળો કરીએ તો કે 36. તો કે 36 પણ 4 વડે વિભાજ્ય છે, બરાબર. આવી ઘણી આપણે જોડ લઈ શકીએ કે જેના બંનેના સરવાળા તે સંખ્યાથી પણ વિભાજ્ય બની શકે. ઓકે. હવે આગળ આપણે જોઈએ તો કે જો આપેલી બે સંખ્યા કોઈ પણ સંખ્યાથી વિભાજ્ય હોય, એવી જ રીતે જો આપેલી બે સંખ્યા કોઈ પણ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય બને છે. દાખલા તરીકે હું કોઈ એવી સંખ્યા લઉં કે 35 અને 20, બરાબર. 35 અને 20 એ 5 વડે વિભાજ્ય છે, બરાબર. એ આપણને ખબર છે. તો કે 35 અને 20નો તફાવત શું છે? 15, બરાબર. તો 15 પણ 5 વડે વિભાજ્ય છે. હા. તો અહીંયા જો આપેલી બે સંખ્યાઓ કોઈ પણ સંખ્યાથી વિભાજ્ય છે એટલે કે આપણે એ લીધી કે 5થી વિભાજ્ય છે, બરાબર. તો હવે એ બંનેનો તફાવત એટલે કે 35 અને 20નો તફાવત છે 15. તો 15 પણ 5થી શું બને છે? વિભાજ્ય બને છે. આ વિભાજ્યતાના કેટલાક આપણે નિયમો જોયા જે આપણે મોઢે કરવાના છે. હવે આપણે આગળ જોઈએ 3.5. 3.5માં આપણને શું કીધું છે કે જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે 9થી વિભાજ્ય હોય છે. તો જવાબ આવશે ખોટું. જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે 9થી વિભાજ્ય હોય છે, ખોટું. આ વિભાજ્યતાના નિયમોને લગતા છે. હવે જુઓ આગળ આપણને આપે છે કે જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે. એ સાચું વિધાન છે. જો કોઈ એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે, બરાબર. હવે આગળ જોઈએ કે એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે. એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે તો જો તે સંખ્યા 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય છે, બરાબર. આ વાક્ય છે ખોટું. જો કોઈ સંખ્યા 18થી વિભાજ્ય હોય તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય કઈ રીતે હોઈ શકે, બરાબર. એવું જરૂરી નથી કે 6 ગુણ્યા 3 કરીએ તો જે જવાબ આવ્યો તો કે 6થી વિભાજ્ય હોય અને 3થી વિભાજ્ય હોય તો એ બંને 18થી જે સંખ્યા વિભાજ્ય હોય તે 3થી પણ હોવી જોઈએ અને 6થી પણ હોય. આ વિધાન છે ખોટું. આગળ જોઈએ તો કે જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય
તો તે 90થી વિભાજ્ય હોઈ શકે. બરાબર. આપણને અહીંયા શું કીધું છે કે જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી વિભાજ્ય હોઈ શકે. તો કે સાચું. જો સંખ્યા 9થી પણ હોય અને 10થી પણ વિભાજ્ય હોય તો તે સંખ્યા 90થી વિભાજ્ય હોઈ શકે છે. હવે આગળ જોઈએ કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. આ વિધાન છે ખોટું. સહ અવિભાજ્ય સંખ્યા આપણે આગળ શીખી ગયા કે સહ અવિભાજ્ય કોને કહે છે. તો અહીંયા શું કીધું છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. એ વાક્ય છે ખોટું. હવે જુઓ આગળ તમને શું કીધું છે 4થી વિભાજ્ય બધી જ સંખ્યા 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. જે સંખ્યા 4થી વિભાજ્ય હોય તે બધી જ સંખ્યા 8થી પણ વિભાજ્ય હોવી જોઈએ. આ વિધાન છે ખોટું. આગળ જોઈએ 8થી વિભાજ્ય બધી જ સંખ્યા 4થી વિભાજ્ય હોવી જોઈએ. આ વિધાન છે સાચું. બરાબર. 8થી વિભાજ્ય હશે તે બધી જ સંખ્યા 4થી વિભાજ્ય હોવી જોઈએ. આગળ જોઈએ તો કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યાના સરવાળાને સંપૂર્ણપણે વિભાજિત કરશે. આ વિધાન છે સાચું. ઓકે. આગળ જોઈએ તો કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ પણ વિભાજિત કરશે. ફરીથી એકવાર જોઈએ તો કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. આ વિધાન છે ખોટું. હવે આગળ જોઈએ તો આગળ આપણને બીજો ક્વેશ્ચન આપણને આપ્યો છે પ્રશ્ન 2 કે અહીં 60 માટે બે જુદા જુદા અવયવના વૃક્ષો આપ્યા છે. બરાબર. અવયવના વૃક્ષો આપ્યા છે. તો અહીંયા સૌપ્રથમ જોઈએ તો કે 60ના અવયવો અહીંયા આપણે અવયવ શીખી ગયા છીએ. બરાબર. તો 6 ગુણ્યા 10 એટલે કે 60 થાય. 6 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 60. બરાબર. હવે અહીંયા 6 અને 10ને અલગ અલગ મેં વૃક્ષ તરીકે આપ્યા છે. તો અહીંયા 6ના અલગ અલગ અવયવ પાડું તો કે કેટલા દુ 6 થાય. અહીંયા આપણે ક્વેશ્ચન ચિહ્ન છે. કેટલા દુ 6 થાય. તો અહીંયા આપણને ખબર છે કેટલા દુ 6 થાય. 3 દુ 6. એવી રીતે 10ના બી અહીંયા અવયવ જુદા પડ્યા છે. તો કે 5 ગુણ્યા 2 તો 5 દુ 10. એવી રીતે બીજા 60ના હું જો અવયવ પાડું તો કે 30 પડે છે. કેટલા ગુણ્યા 30 કરીએ તો આપણને 60 મળે. તો કે 2. બરાબર. 30 દુ 60. તો અહીંયા તમને આ આપણું પતી ગયું. તો કે 3 દુ 6 ને 5 દુ 10. આપણું એક વૃક્ષ પતી ગયું. એવી રીતે 60ના હું બીજા અવયવ પાડું તો કે 30 ગુણ્યા 2 બરાબર. તો 30 દુ 60. તો અહીંયા શું આવશે 2. એવી રીતે કેટલા દુ કરીએ તો અહીંયા 30 થાય. તો કે 10 તરી 30 કરીશું તો અહીંયા કેટલા આવશે 10 તરી 30. તો આપણે અહીંયા કેટલા આવશે 3. એવી રીતે 10ના અવયવ જો તમારે અહીંયા પાડવા હોય તો કે કેટલા આપણે અહીંયા 10ના અલગ અલગ અવયવ પડે. તમારે જે રીતે અવયવ પાડવા હોય. જો અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3. હવે અહીંયા જુઓ 5 દુ 10 થાય. બરાબર. તો અહીંયા આવશે 5 ગુણ્યા 2. બરાબર. આ પડે આપણા અવયવો. ઓકે. આગળ જોઈએ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3માં શું આપ્યું છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. તો કે સૌપ્રથમ એક અને સંખ્યા પોતે. બરાબર. એક કેવી સંખ્યા છે. બરાબર. એક અને એ સંખ્યા પોતે. જે સંખ્યાના અવયવો પાડવામાં આપણને વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં આપણને એક અવયવનો સમાવેશ થતો નથી અને જે સંખ્યા આપણે લીધી હોય એ પોતે.
બીજો સવાલ છે આપણો કે 4 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવ કઈ રીતે રજૂ કરવાના છે. તો સૌપ્રથમ આપણને ખબર છે તો કે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 9999, બરાબર. તો એમને શું કીધું છે કે તેને અવિભાજ્ય અવયવ કઈ રીતે રજૂ કરવાના છે. તો અહીંયા મેં તમને કીધું અવયવ પાડવા માટે મેં અહીંયા કીધું કે 3 તરી 9, 3 તરી 9, 3 તરી 9 અને 3 તરી 9, બરાબર. આપણા અવયવ પડ્યા. બીજી આગળ જોઈએ તો કે 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3 અને 3 એકા 3. એવી રીતે આગળ જોઈએ તો કે 11 ગુણ્યા 101 બરાબર 1111, બરાબર. અને છેલ્લે આવશે 101 ગુણ્યા 1, બરાબર. તો અહીંયા આપણો જવાબ મળી ગયો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101 એ આપણા અવિભાજ્ય અવયવ થયા, બરાબર. અવિભાજ્ય અવયવ કોને કહેવાય એ પણ આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. માટે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 9999 અને તે અવિભાજ્ય અવયવ આપણે અહીંયા અલગ પાડી લીધા છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન 5. એમાં આપણને આપ્યું છે કે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખવાની છે અને તેને અવિભાજ્ય અવયવ કઈ રીતે જુદા પડે છે, બરાબર. 5 અંકની અહીંયા તમને આપી છે 9999, જે આપણે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જોઈ. હવે તમને જુઓ 5 અંકની કીધી છે એટલે કેટલી આવશે આપણી 10,000, બરાબર. 10,000 એ 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે. હવે એ જ રીતે ક્વેશ્ચન 4માં આપણે શીખ્યા એવી જ રીતે અહીંયા ક્વેશ્ચન 5માં કે અવિભાજ્ય અવયવ આપણે અહીંયા બતાવવાના છે. તો અહીંયા જુઓ આપણે ક્વેશ્ચન 4માં જોયું હતું એ જ રીતે અહીંયા ક્વેશ્ચન 5માં અહીંયા અવિભાજ્ય અવયવ છે આપણા. હવે અહીંયા શું કીધું છે કે અવિભાજ્ય અવયવ રજૂ કરવાના છે. તો અહીંયા જુઓ સૌપ્રથમ અહીંયા મેં 2થી લીધા તો કે 2 પંચા 10, બરાબર. 2 પંચા 10 અને બીજા 0 અહીંયા આવશે. હવે એવી જ રીતે આગળ આવે છે અહીંયા 2 પંચા 10 લીધા મેં અને આ 3 0 મેં અહીંયા નીચે મૂક્યા. એવી જ રીતે આગળ કે 2 વડે અહીંયા ફરીથી હું ચલાવું છું તો કે 2 25 ગુણ્યા એટલે કે 25 દુ 50, બરાબર. તો 25 દુ 50 એટલે અહીંયા 50 આવી ગયા અને બીજા 2 0 મેં નીચે ઉતાર્યા. એવી રીતે આગળ 2થી કર્યા તો કે 12 દુ 24, બરાબર. 1 વધ્યા એટલે મેં અહીંયા 1 મૂક્યા છે એટલે કે 10 થયા છે સાઈડમાં અને 2 પંચા 10 અને અહીંયા 0 આવશે નીચે. એવી રીતે 2 એટલે કે 625 ગુણ્યા 2, બરાબર. 625 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ પણ આપણને કેટલા આવશે 1250. હવે એના આગળ જોઈએ તો કે 125 પંચા 625, આગળ જોઈએ તો કે 25 પંચા 125, પાયું પાયું 25, પાયું પાયું 25 અને 5 એકા 5. જુઓ 5 અંકની નાનામાં નાની સંખ્યા આપણે આવી છે 10,000 અને તેના અવિભાજ્ય અવયવ મેં અહીંયા રજૂ કર્યા છે. આપણા અહીંયા અવિભાજ્ય અવયવ, બરાબર. આ થયા આપણા અવિભાજ્ય અવયવો. એવી જ રીતે તમને આગળ કીધું છે કે 1729ના બધા જ અવિભાજ્ય અવયવ જણાવવાના છે અને તેને ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાના છે. હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોને જો કોઈ સંબંધ હોય તો તે લખવાનો છે, બરાબર. આપણને અહીંયા આ દાખલામાં ટોટલ 3 ક્વેશ્ચન પૂછ્યા છે. તો સૌપ્રથમ આપણે 1729ના શું કરીશું, પહેલાં એના અવિભાજ્ય અવયવો જોઈ લઈશું. તો મેં અહીંયા તમને અવિભાજ્ય અવયવો કર્યા તો કે 7, 13 અને 19 એ આપણા 1729ના અવિભાજ્ય અવયવ છે. 247 ગુણ્યા 7 કરીએ તો 1729 થશે. 19 ગુણ્યા 13 કરીશું તો 247 થશે અને 19 એકા 19. 7, 13 અને 19 એ આપણા અવિભાજ્ય અવયવ થયા, બરાબર. હવે બીજો સવાલ શું પૂછ્યો છે, તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. હવે અહીંયા જોઈ લો, અહીંયા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી જ દીધા છે 19, 13 અને 7, બરાબર. હવે ત્રીજો ક્વેશ્ચન શું પૂછ્યું છે કે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવો, તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવો જો વચ્ચે કોઈ સંબંધ હોય તો તે લખો. તો બે ક્રમિક અવિભાજ્ય અવયવો વચ્ચેનો તફાવત આપણને કેટલો મળે છે 6,
બરાબર. અહીંયા જુઓ 7 અને 13 વચ્ચેનો તફાવત પણ 6 થાય, 13 અને 19 વચ્ચેનો તફાવત પણ 6 થાય. બરાબર. આગળ જોઈએ તો કે ક્વેશ્ચન 7. ક્વેશ્ચન 7માં શું કીધું છે કે 3 ક્રમિક સંખ્યાઓની અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય તો આ વિધાન આપણે સાબિત કરીને બતાવવાનું છે. તો કે 3 ક્રમિક સંખ્યાઓની અવયવી હંમેશા 6 હોય. તો જુઓ 4 ગુણ્યા 5 ગુણ્યા 6 3 ક્રમિક અવયવી થયા. બરાબર. જેનો ગુણાકાર આપણને મળે છે 120. હવે 120 એ 6નો વિભાજ્ય છે. બરાબર. તો આ આપણું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ લઉં તો કે 5 ગુણ્યા 6 ગુણ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 210. હવે 210 પણ આવે શું કહે છે વિભાજ્યમાં આવે છે. એવી રીતે આગળનું ઉદાહરણ લઉં તો કે 11 12 અને 13. 11 ગુણ્યા 12 ગુણ્યા 13 3 ક્રમિક અવયવી થઈ અને એનો ગુણાકાર આવશે 1716 જે 6ના વિભાજ્યની છે. બરાબર. તો આ વિધાન આપણે અહીંયા સાબિત થઈ જાય છે. ઓકે. હવે જુઓ આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 9. હવે જુઓ અહીંયા શું કીધું છે. ક્વેશ્ચન 9માં આપણને શું કીધું છે. હવે ક્વેશ્ચન 8 પણ એવો જ છે જેવો આપણે ક્વેશ્ચન 7 જોઈએ કે 3 ક્રમિક સંખ્યા લેવાની છે. એવી રીતે ત્યાં પણ 2 ક્રમિક સંખ્યા જે લેવાની છે જેનો સરવાળો 4 વડે વિભાજ્ય છે અને તેના કેટલાક ઉદાહરણો આપણે એમાં જોવાના છે. બરાબર. એ ક્વેશ્ચન 7 જેવો જ દાખલો છે. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે ક્વેશ્ચન 9. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓનો અવિભાજ્ય અવયવો કયા છે. તો કે 24ના આપ્યા છે. અહીંયા 70 56 અને 54. બરાબર. અને આપણને અવયવો અહીંયા આપ્યા છે. હવે અહીંયા શું કીધું છે કે અવિભાજ્ય અવયવો કયા કયા છે. સૌપ્રથમ જોઈએ તો કે 4 એ અવિભાજ્ય સંખ્યા છે ના. બરાબર. હવે અહીંયા જુઓ આપણને અવિભાજ્ય અવયવો કયા છે આ ચારેય સંખ્યામાંથી આપણને શોધવાના છે. બરાબર. તો આ સંખ્યાઓમાં આપણી જવાબ આવશે બી કે 7 અને 2. 7 અને 2 એ શું છે અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા જુઓ કે અહીંયા 2 છે પરંતુ એ પૂર્ણ બધા જ અવયવો એવા નથી કે જે અવિભાજ્ય હોય. એટલે આપણને અહીંયા શું કીધું છે કે કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે. બધા અવયવો અહીંયા આપણે કરવાના છે. દાખલા તરીકે અહીંયા લીધું છે બી તો કે 56 તો કે 7 ગુણ્યા 2. બરાબર. એટલે કે 7 અને 2 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી અહીંયા આગળ આવે છે સી. બરાબર. તો સીમાં શું કીધું છે કે 70. 70ના અવયવો અહીંયા આપણને આપ્યા છે કે તે 2 5 અને 7. આ 3 અંક અવિભાજ્ય સંખ્યા છે. માટે આપણો જવાબ આવશે બી અને સી. 56 અને 70ના અવયવો અવિભાજ્ય અવયવો છે. એવી જ રીતે આગળ જોઈએ તો કે ક્વેશ્ચન 11. હવે ક્વેશ્ચન 10માં પણ આપણે એ જ નક્કી કરવાનું છે કે આપણને આપ્યું છે કે 25,110 એ 45થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે. બરાબર. એ પણ હવે આપણને વિભાજ્ય અને અવિભાજ્ય કઈ રીતે નક્કી કરવું એ આપણને આવડે છે. બરાબર. વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા જેવી રીતે આપણે ક્વેશ્ચન 9માં કર્યું એવી જ રીતે આપણે ક્વેશ્ચન 10માં કરવાનું છે. હવે અહીંયા જુઓ કે સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાની વિભાજ્ય છે. સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. બરાબર. 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. 18 એવી સંખ્યા છે કે 2 અને 3 બંનેથી વિભાજ્ય છે. તો એમાં આવે છે કે તે 2 ગુણ્યા 3 એટલે કે 6થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે આપણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યા વિભાજ્ય છે. તો શું આપણે કહી શકાય કે 4 ગુણ્યા 6 તો 24થી પણ વિભાજ્ય હશે. તો જેનો જવાબ ચકાસવામાં આપણે ઉદાહરણ આપવાનું કીધું છે તો કે ના એવું જરૂરી નથી કે 18 આપણને જે અહીંયા ઉદાહરણ આપ્યું છે તો કે 2 અને 3 બંનેથી વિભાજ્ય છે. તો એનો ગુણાકાર કરીએ એટલે કે 2 અને 3નો ગુણાકાર કરીએ. 2 18ની વિભાજ્ય છે અને 3ને પણ આપણે 18 ને 3 વડે આપણે અહીંયા 2 અને 3 બંને સંખ્યા એવી છે કે આપણે એને 18 વડે ભાગી શકીએ છીએ. બરાબર. તો 2 ગુણ્યા 3 કરતાં 6 જવાબ મળે છે. તો 2 ગુણ્યા 3 કરતાં જે 6 જવાબ મળે એ પણ 18 વડે આપણે એને ભાગી શકીએ. તો
તો અહીંયા એવું કીધું છે કે 4 અને 6 એ બંને સંખ્યા વિભાજ્ય છે. તો શું આપણે કહી શકીએ કે 4 અને ગુણ્યા 6 એ પણ જે 24 જવાબ આવ્યો તો કે 24 વડે પણ વિભાજ્ય હશે? તો કે ના. તો એને ચકાસવા માટે આપણે ઉદાહરણ લીધા તો કે 36 એ 4 અને 6 બંને વડે વિભાજ્ય છે, પરંતુ તે 24 વડે વિભાજ્ય નથી. બરાબર, 36 એ 4 અને 6 બંને વડે વિભાજ્ય છે પણ 24 વડે વિભાજ્ય નથી. આ એનું એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ 60 એ 4 અને 6 વડે વિભાજ્ય છે પરંતુ 24 વડે વિભાજ્ય નથી. ઓકે, હવે જુઓ કે ક્વેશ્ચન 12માં એવું આપ્યું છે કે હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી, તો ચાર નાની અવિભાજ્ય સંખ્યા. કેટલી છે નાની અવિભાજ્ય સંખ્યા? તો કે 2, 3, 5, 7. આ નાની 4 અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો હવે આપણને શું કીધું છે કે આપણે એ અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર, આપણને સૌપ્રથમ આપણે શું કીધું? 4 નાની નાની અવિભાજ્ય સંખ્યા લીધી તો કે 2, 3, 5, 7. હવે એ ચારેય અંકનો મેં ગુણાકાર કર્યો તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર, તો એનો જવાબ આવ્યો 210. તો તે શું થઈ ગઈ? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ. જુઓ, અહીંયા આપણને શું કીધું છે કે 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છે. બરાબર, અવિભાજ્ય અવયવવાળી છે માટે એના અવયવ શું હોવા જોઈએ? અવિભાજ્ય હોવા જોઈએ. માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એ અવયવ થયા. બરાબર, માટે સૌથી નાની સંખ્યા કઈ થઈ આપણી? 210. બરાબર, હવે જુઓ અહીંયા અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણને, જો આપણે આગળના દાખલામાં વિભાજ્ય અને અવિભાજ્યનું નિયમો, બરાબર, અને તેની વિભાજ્યતાની ચાવીઓ વિસ્તૃત રીતે અને વ્યવસ્થિત સમજ્યા હોઈશું તો જ આપણને આ દાખલા આવડે છે. બરાબર, માટે આગળની વિભાજ્યતાની ચાવીના બીજા સ્ટેપ આપણે કહીએ તો કે બીજો સ્ટેપ જ આપણે વિભાજ્યતાની ચાવીના આગળના નિયમો જોયા, વધારાના નિયમો એ પ્રમાણે છે. હવે આગળના ભાગમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ જોઈશું.